નતો આજ વ્લોગ બનાવવાનો એટલે આપણે સાંજનો વ્લોગ બનાવવાનો ટાઈમ આવ્યો છે તો અત્યારે જય માતાજી અને રામ રામ બધાને। તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે। જો અત્યારમાં આપણે નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને અત્યારમાં તો જો સુરત દાદા ઘણા નીકળી ગયા છે। જો બે ત્રણ દિવસથી તો બહુ જ ઠંડી પડવા માંડી છે એટલે હવે તો આપણે કોટ કાઢવામાં નથી થતો। જો આપણે પડા માટો મારવા આવ્યા છીએ જેમાં આપણે હમણાં ખડ કાઢીને આપણે ખાતરને ઊભી રહ્યું એમાં આટો મારવા આવતા રહ્યા છીએ અને એમાં આપણે જો ઓલું જે રોપ લીધા હતા જામફળના એ જામફળીના રોપ પણ આપણે સોંપી દીધા છે। જો આ રીતે સોંપ્યા છે ક્યારા કરીને। જો આ ક્યારા કર્યા હતા એ તો કાલનો વ્લોગ જેને જોયો છે એને ખબર જ હશે। અને જો આ રીતે જામફળીના રોપડા આપણે સોંપી દીધા છે। એટલે શેટા વાવ્યા છે। જો આ રીતે પાળામાં વાવ્યા છે ને આ પાળામાં વાવીને પછી આ પાળામાં આપણે એકેય છોડવો નથી વાવ્યો, આ પાળામાં વાવ્યો છે। એક મીકીને એક પાળામાં આપણે જામફળના રોપ સોંપ્યા છે એટલે કેમ કે વસલો પાળો જે ખાલી હોય એમાં ગમે ત્યારે આપણે સનેડો આંકવો હોય તો હાલે અને બધા પાળે એકે પાળો ખાલી ન રાખ્યો ને બધા પાળે વાવી દેવી તો પછી એમાં સનેડો ન હાલે કેમ કે જામફળીનો છોડ મોટો થાય પછી સનેડો સામો અડી જાય, ડાળખા ભાંગે એવું થાય એટલે એક મેકીને એક પાળે આપણે જામફળીના રોપ સોંપી દીધા છે। અને અત્યારે તો જો આપણે પાયું નથી, ક્યારા નથી પાતા પણ એમનામ આપણે સવાર સાંજ દેશી ભાષામાં ટુવા કહેવાય એ રીતે ટુવા દેવી, બે ડબલા પાણી નાખી દેવી એટલે છોડ સોટી જાય સારો। જો આપણે સાંજે પાણી નાખ્યું હતું જે લીલું છે। હવે તો જો આપણે જીરું કાંક તો સારું દેખાય છે। આપણે સારું નજીક જાવી અને કેમેરો નજીક રાખ્યું એટલે આમ થોડુંક પારવું દેખાય પણ આ નીચેથી જો આપણે જોઈએ એટલે કેવું મસ્તનું જીરું દેખાય છે। કોમેન્ટ કરીને કીજો કેવું દેખાય છે। જો આવું કાંક જીરું છે। અહીંયા પોપૈયા છે, અહીંયા જો કેટલાય છોડવા આવી ગયા છે પોપૈયાના। અહીંયા તો જો આ શું વાવ્યું છે, લીંબુડી હોય એવું લાગે છે। ને આપણે થોડાક આંબા હોતે વાવ્યા હતા એ ચોમાસે વાવ્યા હતા એ તો આમ ઓલી બાજુ ઓલા પાળે વાવેલા છે અને અહીંયા તો આપણે આ જામફળીના રોપ આજે કાલ સોંપ્યા છે એટલે અત્યારમાં કીધું આપણે તમને બધાને બતાવી દેવી। અત્યારે જો આપણે ગામેથી વાડી આવતા રહ્યા છે આજ તો આપણે વહેલા આવ્યા છે વાડી કેમ કે આપણે જીરામાં દવા છાંટવાની એટલે કીધું બે ભાઈ થાય ને બે પગ કરવી દવા છાંટવામાં એટલે જલ્દી છટાઈ જાય, જેટલી છટાય એટલી હાથ છાંટશું બીજી કાલ છાંટશું। તો અત્યારે જો આપણે જામફળીના રોપમાં આપણે ટુવા દેવા આવતા રહ્યા છે ડોલ લઈને આ રીતે ટુવા દઈ દેવી, એક વખતે પેલી પાણી નાખી દેવી એટલે છોડને સારું રહે, છોટી જાય। એક વખતે પેલી પાણી મળી જાય એટલે મજા આવે છોડને અને છોડ છોટી જાય જલ્દી। આપણે પાણી પીવા જોઈએ એમ આને પાણી તો પાવું પડે આપણે। એક વખતે પેલી સવારમાં નાખ્યું હતું મારા બાપુજી, એક વખતે પેલી આપણે અત્યારે નાખી દેવી, બે ટાણા એક વખતે પેલી જેટલું પાણી મળી જાય છોડ જલ્દી આપણે જામફળીના રોપડા છોટી જાય, ઉજરી જાય કેમ કે બળે નહીં છોડવા। જય માતાજી ને રામ રામ બધાને। તો જો આજ અત્યારે તો આપણે ટાઈમ નતો આજ વ્લોગ બનાવવાનો એટલે આપણે સાંજનો વ્લોગ બનાવવાનો ટાઈમ આવ્યો છે। તો અત્યારે જો અમારે જાની પપ્પા દવા છાંટવાના છે એટલે પપ લઈને હાલ્યા આવે છે આ બાજુથી। જો હજી તો જો એ વાડીએ પપ લઈને જાય છે ને પછી
દવા છાંટવા આવશે. અને આપણે તો જે જીરું લીંડવી છીએ જે બધા જો કંકુબેન ને અમાર નણંદ ને ઈ છે. અને આજ તો અમાર નણંદ ને અમાર ભાઈ તેડવા આવવાના છે, એટલે હવે તો એ નીકળી ગયા છે. હવે આવે ત્યારે આપણે ખબર પડે કે તેડવા આવ્યા. તો સારું હાલો આપણે ઘડીક જીરું લીંડવા માંડવી, નકર જો દી તો હાથમાં આવ્યો છે. હવે અત્યારે તો જો હવે દવાનો કપ ભરીને મારા જેઠ આવતા રહ્યા છે, અને એ તો દવા છાંટવા માંડ્યા છે. અને અમારા જાનવીન પપ્પા કપ ભરવા ગયા છે, તો જો મારા જેઠે તો દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે. ફૂલ ફુવારો રાખવો પડે એટલે આખા કેરામાં થઈ જાય. એટલે જો ફૂલ પપે દવા છાંટે છે. અને આજ તો જો અમારા દાદા ગયા હતા જસદણ, તો જસદણથી જલેબી પણ એ લાવ્યા છે. તો વાડિયા રાખીએ છીએ આપણા હાટું, તો આપણે વાડિયા જઈને થોડીક જલેબી ખાઈશું. અને જલેબી તો આપણી ફેવરેટ છે. અને આજ તો જો અમારે જીરામાં ખડ તો બહુ જ આવ્યું છે, એટલે જાજુ કંઈ આપણે લીંદી નથી રહ્યા. જો ખડ તો ઘણું છે આજ તો. તો બે ભાઈ પપ લઈને હવે દવા મીંડ્યા છે છાંટવા. અત્યારે જો અમારા અજયભાઈ પણ આવતા રહ્યા છે, અને હાળો બની જો બધા ઊભા છે હારે રામ રામ ને એવું કરે છે. જે તો અને અમારા જેઠ જો દવા છાંટતા હતા, મહેમાન આવી ગયા તો ઊભા રહી ગયા છે. અત્યારે આપણે જો ઢોર દો આવતા રહ્યા છીએ ડોલ લઈને, અને જો હવે તો ઢોર પણ ઉતાવળા થાય છે. ડોલું લઈને આવીને એટલે ઢોરને ખબર પડી જાય કે હવે દોવાના છે, એટલે ડોલું અગાઉ ભાળી જાય તો રણકવાનું ચાલુ કરી દીધું. તો જો હવે તો આજ તો અમારા જેઠાણી કઈ જે નવરા છે નહીં ઢોર દોવા, એટલે ઘડીક અમારા નણંદ આવશે ઢોર દોવરાવા. અને એક આપણે જો આ ગા પહેલાં દોવાની છે. સારું તો આપણે હવે ગા દોઈ લેવી, પછી એને પણ આજ અમારા ભાઈ તેડવા આવ્યા છે, તો અમારા નણંદ પણ વ્યાજ આવવાના છે. તો આપણે ગાય એક દોઈ લેવી, તો થોડુંક દૂધી લેતા જાય. અત્યારે જો આપણે ઘરે આવતા રહ્યા છીએ, અને આવીને તો વાળું પાણી કરી લીધા, અને વાસણ ને એવું બધું કરીએ કામ કરીને, અને અત્યારે આપણે જો નાઈને આવતા રહ્યા છીએ. અને વાળ પણ લીલા છે આપણા, એટલે વાળ પણ એમના માથું છૂટું રાખ્યું છે ઘડીક, એટલે કોરા થઈ જાય. અને આજનો વ્લોગ અમે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો અત્યારે ગુડ નાઇટ અને બાય બાય બધાને.